રાજકોટના બહુમાળી ભવન ચોકથી રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી સુધી રાજકોટની હિન્દુ એકતા મંચ દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાંગ્લાદેશમાં જેહાદીઓ દ્વારા ત્યાં વસતા હિન્દુ સમુદાય પર થતા અત્યાચાર અંગે હિન્દુ એકતા મંચ દ્વારા આ મૌન રેલીનું આયોજન કરાયું હતું. જે રૂપે રાજકીય તખ્તાપલટ થયો છે. દેખાવો એવો કરવામાં આવ્યો કે સરકારની વિરુદ્ધ આંદોલન થયું અને નવું શાસનની પ્રજાને આવશ્યકતા છે. એની પાછળ હિડન એજન્ડા ધર્મનો રહ્યો છે. સરકાર બદલવાનો હેતુ નહોતો, ધર્માંતરણ કરીને આખું ધાર્મિક રાજ્ય સ્થાપન કરવાનો હેતુ છે. અને બીજી દુઃખદ ઘટના એ છે કે આપણા દેશમાં કંઈ નાનો મોટો અન્યાય થાય કોઈને અને ના થયો હોય તો પણ હ્યુમન રાઇટ્સના ઝંડા લઈ લઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો હોવા અને કકળાટ કરે છે. યુએનની અંદર પણ એવા બધા નેરેટિવ ચાલે છે કે ભારતમાં લઘુમતી અસલામત છે અને કોણ જાણે કેમ અહીંયા કોઈ બોલતું નથી. એનજીઓ પણ બોલી રહ્યા કે નથી યુનાઇટેડ નેશને પણ એને વખોડતો કે એના માટેનો પ્રસ્તાવ પણ લેવાનો સ્વીકાર નથી કર્યો. આખો એક નવો નેરેટિવ ઉભો થઈ ગયો છે. એવા સમયે આપણા ભાઈ બહેનો તેને કહે ને નરસંહારના ભોગી બન્યા છે. જેવું પાકિસ્તાનના ભાગલા વખતે થયું હતું એવી જ દશા હિન્દુઓની ત્યાં થઈ રહી છે. એક સારું પાસું એ રહ્યું છે કે ત્યાંનો હિન્દુ સમાજ લડવા ઉભો થઈ ગયો સામે, પણ શાસકની સામે એ મર્યાદા હોતી હોય છે અને એ લોકો પાસે પ્લાન્ડ છે, એટલે શસ્ત્ર સરંજામ છે. ત્યારે આપણે એમને એ ક્ષેત્રમાં મદદ નથી કરી શકતા. તો આ પ્રસંગે બે રીતે મદદ થઈ શકે એમ છે. એક તો આપણે એવી પ્રાર્થના કરીએ કે એ લોકોને બળ મળી રહે. બાંગ્લાદેશમાં છેલ્લા 4 મહિનાથી જે જેહાદીઓની સરકાર બની છે એમના દ્વારા બાંગ્લાદેશમાં લઘુમતીમાં રહેતા હિન્દુ સમાજ ઉપર જે પાશવી અત્યાચારો થઈ રહ્યા છે, બેન દીકરીની ઇજ્જત લૂંટી રહ્યા છે, હિન્દુ મંદિરો તોડફોડ થઈ રહી છે, હિન્દુઓના ધંધા રોજગાર દુકાનો લૂંટી લેવામાં આવે છે, એનો વિરોધ કરવા માટે વિશાળ મૌન રેલી યોજી આજે રાજકોટ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છીએ કે આ બાબતમાં ભારત સરકાર પર તાત્કાલિક અસરથી પગલાં લઈ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની અસ્મિતા બચાવે, એના ધંધા રોજગાર બચાવે અને એને સેફ સુરક્ષિત રાખવા માટેના જે કંઈ પગલાં લેવા પડતા હોય જેવી રીતે ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં હુમલો કરીને લીધા, જો વાતચીતથી આ જેહાદીઓ નહીં માને અલગ પ્રજાતિનું પ્રાણી છે, વાતચીતથી નહીં માને તો એની ઉપર એર સ્ટ્રાઇક કરીને જે કાંઈ લશ્કરી પગલાં લઈને કરવું પડતું હોય તાત્કાલિક ભારત સરકાર પગલાં લે એવી માંગણી માટે આજે મૌન રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.